પંચમહાલથી અપડેટ મળી રહી છે કે સતત ત્રીજા દિવસે નીટની પરીક્ષાને લઈને સીબીઆઈ છે એ તપાસ કરી રહી છે। સતત ત્રીજા દિવસે નીટ પરીક્ષા ચોરી કેસમાં સીબીઆઈની તપાસ। સીબીઆઈની ટીમે જય જલારામ સ્કૂલ ખાતે તપાસ હાથ ધરી છે। ગોધરા અને થર્મલ ખાતેની જય જલારામ સ્કૂલ પર સીબીઆઈની તપાસ। એનટીએ દ્વારા બંને પરીક્ષા કેન્દ્રોમાં નીટની યોજવામાં આવી હતી પરીક્ષા। પંચમહાલ પોલીસની ટીમને સાથે રાખી સીબીઆઈની ટીમ છે તપાસ કરી રહી છે। નીટની પરીક્ષા મામલે સીબીઆઈએ તપાસ સંભાળ્યા બાદ તપાસનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે સીબીઆઈ દ્વારા પંચમહાલ અને ખેડા જિલ્લાના જે નીટની પરીક્ષા યોજનાર જય જલારામ સ્કૂલના બંને કેન્દ્રો ઉપર તપાસ હાથ ધરી છે। દ્રશ્યોમાં બતાવવા માંગીશ ગોધરાના આ જય જલારામ સ્કૂલના દ્રશ્યો છે જ્યાં સીબીઆઈની ટીમ અંદર હાલ તપાસ કરી રહી છે અને તમામ જે પંચમહાલ પોલીસ દ્વારા જે કંઈ પણ તપાસ કરી અને કાગળો સુપ્રત કરવામાં આવ્યા છે, જે તપાસ હેન્ડઓવર કરવામાં આવી છે તેને લઈને હવે સીબીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શાળાના સંચાલકો હોય, શાળાનો જે સ્ટાફ આ પરીક્ષાની અંદર જોડાયેલો હતો તમામને સાથે રાખીને સીબીઆઈ દ્વારા ગોધરા અને થર્મલ આ બંને સેન્ટરો ઉપર હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સીબીઆઈના અધિકારીઓ હાલ આ તમામ શાળા સંચાલકો હોય અને શાળાનો પરીક્ષા દિવસનો જે સ્ટાફ છે તેને પણ સાથે રાખી અને પૂછપરછ કરી રહ્યા છે। સીબીઆઈ દ્વારા હવે આ જે સમગ્ર મામલે જે અનેક જે આરોપી 5 ઝડપાયા હતા તે પૈકીના આરોપીઓની પણ આગામી દિવસોની અંદર તપાસ કરવામાં આવનાર છે અને વડોદરા ખાતે જે રોય ઓવરસીઝ છે ત્યાં પણ તપાસ કરવામાં આવનાર છે। નિકુંજ પટેલ, TV9।